નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં દીવાન પોઈન્ટ પાર્લર સામે થયેલા ફાયરિંગ કેસનો આખરે ભેદ ઉકેલાયો છે। વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી કાર્યવાહી કરતા આ ગંભીર ગુનામાં સંડોવાયેલા કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે મોહમ્મદ અરબાઝ શેખ, શોએબ શેખ અને રોઝાન ખાન ઉર્ફે શેઝાન પઠાણની ધરપકડ કરી છે। આ ઘટના ગત 13 તારીખે બની હતી, જ્યારે ફતેહવાડી વિસ્તારમાં આવેલા રતલાલ કેફે અને દીવાન પાર્લર પાસે આરોપીઓએ અચાનક આવીને 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ દરમિયાન મુદરસ અહેમદ ખાન પઠાણના જમણા પગના પંજામાં ગોળી વાગી હતી, જેને પગલે તેમને ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ફાયરિંગ કોઈ અચાનક બનાવ નહોતો, પરંતુ પાર્લર અને કેફે પર બેસવાની મનાઈ કરાતા આરોપીઓએ જૂની અદાવત રાખીને આ ગુનાને અંજામ આપ્યો હતો। ફાયરિંગ સમયે આરોપીઓએ આજે જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। વેજલપુર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચીને તેમને ઝડપી પાડ્યા છે। મુખ્ય આરોપી મોહમ્મદ અરબાઝ શેખ પાસેથી ફાયરિંગમાં વપરાયેલ પિસ્તોલ પણ પોલીસે જપ્ત કરી છે। પોલીસ તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ હથિયાર આરોપીઓએ સુરતના અજય નામના શખ્સ પાસેથી મેળવ્યું હતું। હાલ પોલીસ આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે અને હથિયારના મૂળ સ્ત્રોત સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરી વચ્ચે વેજલપુર પોલીસની આ કાર્યવાહી મોટી સફળતા ગણાઈ રહી છે, પરંતુ સાથે સાથે એ ગંભીર સવાલ પણ ઊભો થાય છે કે ગેરકાયદેસર હથિયારો શહેર સુધી કેવી રીતે પહોંચી રહ્યા છે। આ સમગ્ર મામલે વેજલપુર પોલીસની કાર્યવાહી સરાહનીય છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે। આવી જ વધુ વિશ્વસનીય અને વિસ્તારની સત્ય હકીકતમાં જોડાયેલા રહેજો। ન્યૂઝ ફોર ગુજરાત સાથે રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ। અમે એવું છે કે 13 તારીખે વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો હતો। એમાં બિસ્મિલ્લાહ બેકરી છે અને બાજુમાં દીવાન પાર્લર છે, ત્યાં આરોપીઓ છે એ આવી અને ફાયરિંગ કરેલું હતું, જેમાં ફરિયાદી છે એના પગે ગોળી વાગેલી હતી। આ કામે જે આરોપીમાં જે તે વખતે અરબાઝ અયુબ અબ્દુલ શેખ કરીને છે એની ઓળખ થઈ હતી, બાકીના અજાણ્યા હતા। જેમાં વેજલપુર પોલીસે પોતાના ટેકનિકલ સોર્સ બાતમીદારોથી માહિતી મેળવી અને ગઈકાલે 3 આરોપીને પકડ્યા છે। એમાં મોહમ્મદ અરબાઝ શોએબ કાસમ છે અને રિઝવાન ઉર્ફે શેઝાન કરીને આરોપી છે, એ 3 ધરપકડ કરી છે। આ કામે જે મેઇન આરોપી છે અરબાઝ, એની પાસેથી જે ગુનામાં વપરાયેલું હથિયાર છે એ પણ પોલીસે રિકવર કર્યું છે। હથિયાર ક્યાંથી લાવ્યો હતો? કયું હથિયાર હતું? આ મિડલ પિસ્તોલ છે અને તે એક સુરતનો અજય કરીને છે, એની પાસેથી લાવેલો હોવાની અત્યારે પ્રાથમિક તપાસને જણાવ્યું છે। એની પાસેથી એની જે અજયની હિસ્ટ્રી પણ પોલીસે મેળવી છે, એટલે આગળ પોલીસ તપાસ કરવાની છે। કારણ એ મેં અગાઉ આપને જણાવ્યું હતું એ પ્રમાણે છે કે જે આરોપીઓ છે એ ત્યાં દીવાન પાર્લર આગળ બેઠા હશે અને ગ્રાહકો આવતા જતા હશે તો અડચણ થતા હશે, એટલે આ લોકોએ સાઈડમાં જવાનું કીધેલું, એનો ખાર રાખીને આ લોકો આવેલા હતા અને બરાબર આરોપીઓ છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી તેઓને અહીંયા બેસવા માટેની અને ત્યાં ના પાડતા હતા। તપાસ દરમિયાન એવું કંઈ ગુનાહિત ઇતિહાસ અથવા તો અન્ય કોઈ એવી અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય સામે આજે આરોપી 3 છે, આની કોઈ પોલીસ રેકોર્ડ પર ગુનાહિત હિસ્ટ્રી નથી। બીજું આવી જે એ લોકો એલિગેશન કર્યું છે એવી કોઈ હકીકત પોલીસના ધ્યાન ઉપર આવી નથી। તેમ છતાં જે એમણે કહ્યું એના પછી પોલીસ સક્રિય છે ને આવી કોઈ પ્રવૃત્તિ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। નહીં, હથિયાર તો એ જ્યારે એની સાથે પહેલા કામ કરતો હતો, મજૂરી કામ એ વખતેથી ને અજય સાથે ત્યાંથી કોન્ટેક્ટમાં હતો, એટલે એને મેળવેલું હતું અને એમ કે શોબાજી કરવાના ઉદ્દેશથી રાખેલું હોવાનું એને જણાવ્યું છે, પણ ખરેખર જે સાચું કારણ શું છે એ હવે પૂછપરછ ચાલુ છે, એટલે ખબર પડી જશે। 2 રાઉન્ડ ફાયર થયા હતા, એમાંથી એક વાગ્યો હતો અને એક ખાલી ગયો હતો।